સુરતના દરિયા કિનારે જોવા મળ્યો કરંટ અને હજીરાની સુવાલી બીચ ખાતે જોવા મળ્યો છે આ કરંટ તો અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા કરંટ જોવા મળ્યો છે। કાંઠા વિસ્તારોને એલર્ટ રહેવા માટે સૂચના પણ આપવામાં આવી છે। તો કાંઠા વિસ્તારમાં જે લોકો રહી રહ્યા છે સ્થાનિક લોકો છે તેમને તો એલર્ટ કરવામાં આવ્યા છે, સાથે જ માછીમારોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। તો સુરતના દરિયા કિનારે આ કરંટ જોવા મળ્યો છે। હજીરાની સુવાલી બીચ ખાતે કરંટ જોવા મળ્યો। અરબી સમુદ્રમાં લો પ્રેશર સર્જાતા કરંટ જોવા મળ્યો છે। કાંઠા વિસ્તારોને એલર્ટ રહેવા માટે સૂચના પણ આપી દેવામાં આવી છે। તો જે દરિયાઈ કાંઠાના વિસ્તારો છે ત્યાં આગળ એલર્ટ રહેવા માટે લોકોને સૂચના પણ આપી દેવામાં આવી છે, કારણ કે અરબી સમુદ્રમાં જે સિસ્ટમ સક્રિય થઈ છે, લો પ્રેશર સર્જાયું છે, તેના કારણે આ કરંટ છે તે સર્જાયો છે। તો જે આજુબાજુના વિસ્તારો છે તે લોકોને એલર્ટ કરી દેવામાં આવ્યા છે। હવામાન વિભાગની આગાહી અને અરબી સમુદ્રમાં શરૂ થયેલી લો સિસ્ટમને લઈ જે ચક્રવાત એટલે કે વાવાઝોડું ઊભું થયું છે, શક્તિ નામનું આ વાવાઝોડું ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે। ત્યારે દક્ષિણ ગુજરાતની વાત કરવામાં આવે તો દક્ષિણ ગુજરાતમાં છેલ્લા 12 કલાક એટલે કે આજે વહેલી સવારથી દરિયામાં મોટા પ્રમાણમાં કરંટ જોવા મળી રહ્યો છે। અમે પહોંચ્યા છે સુરતના હજીરા વિસ્તાર પર સુવાલી બીચ ખાતે। દરિયામાં સીધી રીતે જોઈ શકાય છે કે જે પ્રમાણે મોજા ઉછળી રહ્યા છે, સતત મોજાનો કરંટ વધી રહ્યો છે। એટલે કે હવામાન વિભાગે જે રીતે આગાહી આગામી દિવસમાં ભારે વરસાદની આપી છે અને બીજી બાજુ અરબી સમુદ્રમાં લો ડિપ્રેશન જે સર્જાયું છે, જેને લઈને ઊભું થયેલું શક્તિ વાવાઝોડું ગુજરાતને ઢમરોવી શકે તેમ છે, ગુજરાતને અસર કરી શકે તેમ છે, તેને લઈને તંત્ર દ્વારા કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે। ખાસ દરિયામાં નજર રાખવામાં આવી રહી છે, માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે અને મોટા પ્રમાણમાં લોકો દરિયા કિનારે પહોંચે છે તેને દૂર રાખવા માટે તંત્ર દ્વારા તમામ પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે। એટલે કે હવામાન વિભાગની આગાહી વચ્ચે એક બાજુ ભારે વરસાદ તો બીજી બાજુમાં દરિયામાં ઊભું થયેલું વાવાઝોડું ચોક્કસ ગુજરાત પર મોટી અસર દર્શાવી શકે છે। ગુજરાતના દરિયા કિનારે મોટી અસર જોવા મળી રહી છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। તો સુરતના દરિયા કિનારે કરંટ જોવા મળ્યો છે, જે અરબી સમુદ્રમાં સિસ્ટમ સક્રિય થઈ છે, જે લો પ્રેશર સર્જાયું છે તેના કારણે આ બીચ પર કરંટ જોવા મળી રહ્યો છે અને તેના કારણે જે આસપાસના વિસ્તારો છે ત્યાં આગળ એલર્ટ જારી કરવામાં આવ્યું છે, તેમજ સૂચના આપી દેવામાં આવી છે, લોકોને સાવચેત રહેવા માટે સૂચના આપવામાં આવી છે। આ સાથે માછીમારોને પણ એલર્ટ રહેવા માટે સૂચન કરવામાં આવ્યું છે, કારણ કે આ સુરતના દ્રશ્યો છે કે જ્યાં દરિયાઈ વિસ્તારમાં હવે કરંટ જોવા મળી રહ્યો છે। હવામાન વિભાગની આગાહી જે પ્રકારે ભારે વરસાદની છે, ત્યારે બીજી બાજુ અરબી સમુદ્રમાં લો ડિપ્રેશન સર્જાયું છે અને વાવાઝોડું ધીરે ધીરે આગળ વધી રહ્યું છે। ખાસ કરીને આ વાવાઝોડાને શક્તિ નામ આપવામાં આવ્યું છે, ત્યારે શક્તિ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થવા માંડ્યું છે। તેની સીધી અસર દક્ષિણ ગુજરાતના દરિયા કિનારે જોવા મળી રહી છે। ખાસ કરીને સુરતના હજીરા ખાતે આવેલો સુવાલી બીચ કે જે દરિયો હંમેશા શાંત હોય છે, તે અત્યારે કરંટ ધીરે ધીરે દેખાઈ રહ્યો છે। 3 થી લઈ 5 ફૂટ સુધીના મોજા ઉછળતા જોવા મળી રહ્યા છે। આગામી 48 કલાક બાદ સુરત, દક્ષિણ ગુજરાત અને સુરતનો દરિયા કિનારો ગાળો થતો જોવા મળશે। ખાસ કરીને તંત્ર દ્વારા વાતાવરણ પર નજર રાખવામાં આવી છે, દરિયા પર નજર રાખવામાં આવી છે, માછીમારોને દરિયામાં ન જવાની સૂચના આપવામાં આવી છે। દરેક કલાકનો એક રિપોર્ટ બનાવી ગાંધીનગરના કંટ્રોલ રૂમને તેની વિગતો આપવામાં આવી રહી છે। તંત્ર દ્વારા તમામ તકેદારી રાખવામાં આવી રહી છે। જોકે હાલ વેકેશન ચાલતું હોવાને લઈને લોકો મોટી સંખ્યામાં દરિયા કિનારે પહોંચી રહ્યા છે, ત્યારે ચોક્કસ આગામી સમયમાં જ્યારે કરંટ વધશે ત્યારે દરિયા કિનારાને લોકો પર અહીંયા આવવા પર પ્રતિબંધ તંત્ર દ્વારા મૂકવામાં આવશે। પોલીસ દ્વારા સતત અહીંયા મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે, પણ જે પ્રકારે કહી શકાય કે શક્તિ નામનું વાવાઝોડું જ્યારે ડીપ ડિપ્રેશનમાં પરિવર્તિત થયું છે અને ધીરે ધીરે આ વાવાઝોડું આક્રમક સ્વરૂપ લઈ રહ્યું છે અને આગામી દિવસમાં જ્યારે તેની અસર ગુજરાતને થવાની છે, ત્યારે ચોક્કસપણે કહી શકાય કે દરિયામાં તેની અસર અત્યારથી જ જોવા મળી રહી છે। કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત। વાવાઝોડાની સંભાવનાને લઈ ગીર સોમનાથ જિલ્લા પ્રશાસન સજ્જ બની ગયું છે। દરિયા કિનારા પર માછીમારી કરતા તમામ માછીમારોને પરત આવવા આદેશ કરવામાં આવ્યો છે। મોટા ભાગની બોટો હાલ પરત ફરી હોવાનું જિલ્લા કલેક્ટરનું કહેવું છે, તો બાકીની તમામ બોટો આજના દિવસમાં પરત આવી જશે। સાથે સાથે જિલ્લાના તમામ કંટ્રોલ રૂમ કાર્યરત કરવામાં આવ્યા છે। પ્રશાસન સજ્જ બન્યું છે। જો અરબી સમુદ્રમાં વાવાઝોડું વધુ સક્રિય બનશે તો એનડીઆરએફની ટીમો પણ બોલાવવામાં આવશે।
એના દ્વારા આગામી 7 દિવસ સુધી આગાહી આપણને આપવામાં આવી છે. આના ભાગરૂપે આપણે તમામ માછીમારો જે દરિયામાં ગયા છે તેને પરત બોલાવવાની કામગીરી ચાલુ થઈ ગઈ છે. અત્યારે દરિયામાં લગભગ 600 ઉપરાંત માછીમારોની બોટો આપણી ગયેલી હતી. મોટાભાગની પરત આવી ગઈ હતી સિંદૂર ઓપરેશન સિંદૂરના કારણે, પરંતુ ત્યારબાદ અમુક પાછી ગયેલી છે તે પરત બોલાવવાની કામગીરી ચાલુ છે. તો ગુજરાતના ખેડૂતોના માથે ઘાત પર ઘાત આવી રહી છે. હજુ તો માવઠાના મારથી ઊભા થયા નથી, ત્યાં હવે વાવાઝોડાનો ખતરો ઊભો થયો છે. ગુજરાતના દરિયાકાંઠે સૌથી ખતરનાક વાવાઝોડું ટકરાવવાની સંભાવના છે. ઈસ્ટ સેન્ટ્રલ અરબ સાગરમાં સર્જાયેલું લો પ્રેશર ડિપ્રેશનમાં ફેરવાઈ શકે છે. ડિપ્રેશન બાદ સિસ્ટમ વધુ મજબૂત બની શકે છે, જેના પગલે ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 7 દિવસ સુધી ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળે થંડરસ્ટોર્મ સાથે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદની આગાહી છે, તો સંભવિત વાવાઝોડાને લઈને ગુજરાત પણ સતર્ક થઈ ગયું છે. સીએમએ જિલ્લા વહીવટીતંત્રોને સતર્ક અને સજાગ રહેવા તેમજ 24 કલાક કંટ્રોલ રૂમ કાર્યરત કરવા સૂચનાઓ આપી છે. જ્યારે સુરતમાં પણ કંટ્રોલ રૂમ શરૂ થઈ ગયો છે. તમામ અધિકારીઓને સતર્ક રહેવા માટે સૂચના આપી છે.